મિત્રો, ભારતીય તત્વચિંતક કૌટિલ્ય એટલે કે ચાણક્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોયા બાદ હવે આપણે કેટલાક પશ્ચિમના દેશો એટલે કે યુરોપ, અમેરિકા, રશિયા, આ બધા દેશોના જે તત્વચિંતકો અથવા અર્થશાસ્ત્રીઓ છે તેમની અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે એ જોઈએ. પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ. પશ્ચિમના દેશોમાં કોણે કોણે અર્થશાસ્ત્ર વિષય પર પુસ્તકો લખેલા છે એના વિશે થોડો પરિચય અને તેમની વ્યાખ્યા જોઈએ. તો સૌથી પહેલાં તત્વચિંતક એરિસ્ટોટલની વાત છે. એરિસ્ટોટલે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે ઓ ઇકોનોમિકા. આ પુસ્તકની અંદર તેણે અર્થશાસ્ત્રના વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તારપૂર્વક છણાવટ અને ચર્ચા કરેલી છે. બીજા છે એડમ સ્મિથ, જેમણે ઈસવીસન 1776માં પુસ્તક લખેલું, જે પુસ્તકનું નામ ખૂબ મોટું છે પરંતુ તેના છેલ્લા શબ્દ છે વેલ્થ ઓફ નેશન્સ. પૂરું નામ છે એન એન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. વેલ્થ એટલે સંપત્તિ, નેશન્સ એટલે રાષ્ટ્ર. દરેક રાષ્ટ્રની સંપત્તિ વિશે આપણે જાણીએ છીએ કે કોઈ દેશ ધનવાન છે, કોઈ દેશ મધ્યમ છે, તો કોઈ આર્થિક રીતે ગરીબ દેશ છે. તો તેના કારણો શું છે? દરેક દેશની સંપત્તિ કુલ શા માટે વધુ ઓછી હોય છે તેના કારણો જાણવા માટે તેમણે પુસ્તક લખેલું છે જેની તેમાં અર્થશાસ્ત્ર અંગે ચર્ચા કરેલી છે. એન એન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર, પ્રકૃતિ એન્ડ કોઝિસ, કારણો ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. જુદા જુદા રાષ્ટ્રની સંપત્તિ શા માટે અલગ અલગ હોય છે, તેના કોઝિસ, કારણો કયા છે તે વિશે તેમણે આ પુસ્તકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરેલી છે. આ પુસ્તક ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ એવા નામથી ઓળખાય છે. એડમ સ્મિથને વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનાર વિચારક માનવામાં આવે છે. એટલે કે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્રનો અભ્યાસ કયા અર્થશાસ્ત્રીએ કરેલો? તો જવાબ આવે એડમ સ્મિથ. તેમણે વ્યાખ્યા આપેલી છે અર્થશાસ્ત્રની ઉત્પાદક શ્રમ દ્વારા. શ્રમ પણ કેવો શ્રમ? તો ઉત્પાદક, જે કોઈ વસ્તુ અથવા સેવા ઉત્પન્ન કરે છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આપણે દરેક વસ્તુ કોઈ બનાવે છે જેને આપણે ખરીદીએ છીએ. આ ખરીદીએ એટલે આપણે વિનિમય કરીએ છીએ અને વસ્તુ ખરીદી લીધા પછી તેનો આપણે વપરાશ કરીએ છીએ. એટલે ત્રણ મહત્ત્વની બાબત અહીંયા થઈ. એક ઉત્પાદન, જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે. બીજું તેનો વિનિમય થાય છે અને ત્રીજું તેની વપરાશ થાય છે. વપરાશમાં ખાવા પીવાની પણ વસ્તુ હોઈ શકે, વાહન પણ હોઈ શકે અથવા કોઈ સેવા પણ હોઈ શકે. તો આમ અલગ અલગ બાબતોમાં આપણે વિનિમય કરીએ છીએ. વિનિમય એટલે આપલે. જેમ કે આપણે કોઈ વાહનની સેવા લીધી તો તેનું ભાડું ચૂકવીએ છીએ, તો આ વિનિમય થયો. સિનેમાઘરમાં ફિલ્મ જોવા જઈએ તો મનોરંજનની સેવા લીધી, બદલામાં આપણે ટિકિટ ખરીદીએ છીએ, વિનિમય કરીએ છીએ, પૈસા, નાણું ચૂકવીએ છીએ, તો આ વિનિમયની પ્રવૃત્તિ થઈ. આમ કોઈપણ વસ્તુનું ઉત્પાદન, ઉત્પાદન પછી તેનો વિનિમય અને વિનિમય પછી ગ્રાહક તરીકે આપણે ઉપભોગ કરીએ છીએ અથવા વપરાશ કરીએ છીએ, તો તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એવી વ્યાખ્યા એડમ સ્મિથે આપેલી છે. ત્યાર પછી છે આલ્ફ્રેડ માર્શલ, જેમણે ઈસવીસન 1890માં પોતાના પુસ્તક જેનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, એવું એક પુસ્તક લખેલું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તકની અંદર પણ તેમણે અર્થશાસ્ત્ર વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે. તેમની વ્યાખ્યા આપણે જોઈએ તો અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. દિવસ દરમિયાન આપણે માણસોને અનેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતા જોઈએ છીએ. પછી તે કરિયાણાનો વેપારી હોય, શાકભાજીવાળો હોય, વાણંદ હોય, કંદોય હોય, રિક્ષા ચાલક હોય, મજૂરી કરનાર હોય, નોકરી કરનાર હોય. આ તમામ વ્યક્તિઓ કોઈને કોઈ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે, કોઈ શારીરિક અથવા કોઈ માનસિક. વકીલ છે તો એ માનસિક
પોતાની સેવા આપે છે, શિક્ષક માનસિક સેવા આપે છે, તો કોઈ શારીરિક શ્રમ કરે છે, બાંધકામ ક્ષેત્રના કડિયા શારીરિક શ્રમ કરે છે, ખેતરમાં ખેતી કરનાર ખેડૂત શારીરિક શ્રમ કરે છે. આમ શારીરિક અથવા માનસિક શ્રમ દ્વારા વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે, અર્થ ઉપાર્જન કરતો હોય છે. તો અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. આ રીતે કોઈ ખેડૂત શારીરિક શ્રમ કરીને પોતે જે અનાજ મેળવેલું છે તે અનાજ વેચે છે અને જે પૈસા મળશે તેનાથી પોતાની અન્ય જરૂરિયાતો પૂરી કરશે. જેમ કે ખેડૂત પોતે અનાજ વેચશે અને બદલામાં વસ્ત્ર, પગરખા, કરિયાણું, ઘી, દૂધ વગેરે મેળવશે. તો મનુષ્ય આર્થિક પ્રવૃત્તિ કરે છે અને આર્થિક પ્રવૃત્તિ દ્વારા પોતાના જીવનમાં ભૌતિક સુખાકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરતો હોય છે. તે જ ખેડૂત નાણાં દ્વારા ખેતરમાં ઉપયોગી આવે તેવું પોતાનું વાહન ટ્રેક્ટર ખરીદી શકે છે, અથવા ઘર વપરાશમાં કામ આવે તે રીતે પોતાના અંગત વપરાશનું મોટરસાઇકલ કે મોટર પણ ખરીદી શકે છે. આ ખરીદી દ્વારા તેની ભૌતિક સુખાકારીમાં તે વધારો કરે છે. તો આમ મનુષ્ય આર્થિક પ્રવૃત્તિ દ્વારા પોતાનું જીવન ભૌતિક સુખ સગવડવાળું બને અને આરામદાયક બને તેવા પ્રયાસ કરે છે. અને આ બાબતનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પાશ્ચાત્ય દેશોના અન્ય બે અર્થશાસ્ત્રીઓની આપણે વ્યાખ્યાઓ જોઈએ અર્થશાસ્ત્ર વિશે, જેમાં એક છે લાયોનલ રોબિન્સ. એટલે કે રોબિન્સ પોતે શું કહે છે, 1931માં તેમના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સની અંદર તેમણે વ્યાખ્યા આપેલી છે. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તેમણે અર્થશાસ્ત્રને વિજ્ઞાનના સિદ્ધાંતોની જેમ સાબિત કરેલું છે, વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરેલો છે. માણસ પાસે મર્યાદિત સાધનો છે. માણસના સાધનોમાં આવે છે તેની શારીરિક શક્તિ, માણસ પાસે રહેલો સમય, માણસ પાસે રહેલું નાણું. આ બધા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. કોઈ માણસ એક જગ્યાએ હાજર હોય તો બીજી જગ્યાએ હાજર રહીને પોતાનો શ્રમ વેચી શકતો નથી, સેવા આપી શકતો નથી. આમ માણસ પાસે જે સાધનો છે તે મર્યાદિત છે. જો કોઈ માણસ પોતાની પાસે રહેલા નાણાંમાંથી મકાન ખરીદશે તો તે વાહન ખરીદવાનું થોડા સમય માટે મુલતવી રાખશે, કારણ કે તેની પાસે એટલું બધું નાણું નથી, મર્યાદિત નાણું છે. કોઈ શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રવૃત્તિ કરાવતા હોય ત્યારે તે પોતાના પરિવારમાં રહેલા બાળકોને ભણાવી શકતા નથી, કારણ કે તે ઘરે હાજર રહી શકતા નથી. તેની પાસે તે મર્યાદા છે, સમયની મર્યાદા, હાજરીની મર્યાદા, શારીરિક મહેનતની મર્યાદા. કામ કરવાથી માણસને શારીરિક અને માનસિક થાક લાગે છે, કંટાળો અનુભવે છે. આ પણ એક મર્યાદા છે કે વ્યક્તિ સતત કાર્યશીલ રહી શકતો નથી, તેને આરામની પણ જરૂર હોય છે. તો અર્થશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે કે માણસ પાસે જે મર્યાદિત સાધનો છે, કોઈ બાળક પાસે 100 રૂપિયા હોય અને તેમાંથી તેને ફળ ખરીદવાના હોય, અથવા પરિવારમાં કોઈ બીમાર હોય અને દવા ખરીદવાની હોય, અને પોતાનું કોઈ પસંદગીનું રમકડું ખરીદવાનું હોય, તો તેણે બધા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરી અન્ય વિકલ્પ જતા કરવા પડે છે. કાં તો તે પોતે રમકડું ખરીદી શકશે, કાં તો તે ફળ ખરીદી શકશે, અથવા દવા ખરીદી શકશે. આમ તેની પાસે જે 100 રૂપિયા છે તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે અને તેમાંથી તેણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. તો માણસની આ જે વર્તણૂક રહી તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન રોબિન્સે કીધું છે કે માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણે જે ઉદાહરણ જોયું તેમાં બાળક પાસે 100 રૂપિયા છે
આમ તેના 100 રૂપિયા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તેની જરૂરિયાતો અલગ અલગ છે. પોતાને મનગમતું રમકડું ખરીદવું, અથવા ફળ ખરીદવા, અથવા દવા ખરીદવી. તો તે પોતાની જરૂરિયાતોનો મેળ કેવી રીતે બેસાડશે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર, કે તે વ્યક્તિ શું પસંદ કરશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ ખેડૂતનું, કે કોઈ ખેડૂત છે તેની પાસે જમીન છે, તો એ જમીન પર તે અનાજ ઉગાડી શકે છે. તો અનાજમાંથી તેને ડાંગર અથવા ઘઉં અથવા બાજરી અથવા મકાઈ, તેમાંથી શેમાં વધુ આવક થશે તે વિચારીને તે પોતાની જમીન પર તેનું વાવેતર કરશે. જો તેને એમ લાગશે કે આ વર્ષે મને ઘઉં કરતાં કપાસમાં વધુ આવક થશે, તો તે જમીનના વૈકલ્પિક ઉપયોગમાંથી કપાસ વાવવાનો વિચાર કરશે. કારણ કે એ જ જમીન પર તે કપાસ, ઘઉં, બાજરી, ડાંગર તમામ વસ્તુ વાવી શકતો નથી. આમ તેની પાસે જે મર્યાદિત જમીન છે, જે સાધન છે, તેનો વૈકલ્પિક ઉપયોગ અને શ્રેષ્ઠ ઉપયોગ તે વિચારશે કે ઘઉં કરતાં જો હું એટલી જ મહેનત કપાસ વાવવામાં કરીશ તો મને કપાસ વેચવાથી વધુ આવક થશે. તો આ જે તેની વર્તણૂક છે તેનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બીજા એક પાશ્ચાત્ય દેશના અર્થશાસ્ત્રી છે સેમ્યુઅલ્સન. સેમ્યુઅલ્સને પણ પોતાના પુસ્તકની અંદર અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે, જેમનું પુસ્તક 1947માં તેમણે લખેલું છે. અર્થશાસ્ત્રની તેમની સેમ્યુઅલ્સનની વ્યાખ્યા છે, સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. એ જ બાબત અહીંયા આવે છે જે રોબિન્સે કીધેલી હતી, કે સમાજ પાસે અછતવાળા સાધનો છે. વ્યક્તિ પાસે મૂડી, જમીન, શારીરિક શક્તિ, માનસિક શક્તિ, એ તમામ શક્તિઓ અછતવાળી છે. અને અગત્યની જરૂરિયાતો તેણે નક્કી કરવું પડશે કે મારી સૌથી પહેલી અગત્યની જરૂરિયાત કઈ છે, જે હું મારી મર્યાદિત સાધનો દ્વારા પૂરી કરી શકીશ. આગળ કીધું છે જુદા જુદા લોકો વચ્ચે તેને વહેંચે છે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. આમ સમાજની અંદર જે સાધનો છે તે વૈકલ્પિક છે, મર્યાદિત છે અને અછતવાળા છે. તેમાંથી અગત્યની જરૂરિયાતોનું આપણે ઉત્પાદન કરવાનું છે અને બાકીની જરૂરિયાતોનો ક્રમ ત્યાર પછીના ક્રમે આવશે. જે અગત્યની જરૂરિયાતો છે તે પહેલાં પૂરી કરવી પડશે. સમાજના લોકો વચ્ચે તેની વહેંચણી કરવામાં આવે છે. જે આપણી પાસે સમાજમાં મર્યાદિત સાધનો છે અને તેની જે જરૂરિયાતો છે તે નક્કી કર્યા બાદ લોકો વચ્ચે તેની વહેંચણી કરવાની હોય છે. આનો અભ્યાસ જે શાસ્ત્ર કરે છે તેને આપણે અર્થશાસ્ત્ર કહી શકીએ. દાખલા તરીકે એક બાજુ આપણે જાણીએ છીએ કે દુષ્કાળ પડેલો હોય, વરસાદની અછત હોય, અનાજનું ઉત્પાદન ઘટી જાય, ઉદ્યોગો માટે કાચા માલનું ઉત્પાદન ઘટી જાય, ત્યારે બીજી બાજુ આ અનાજનો બગાડ થાય તે પોસાય નહીં. પરિણામે ઘણી વખત સરકાર જે લગ્નની અંદર કે જાહેર સમારંભોની અંદર જે અનાજનો બગાડ થતો હોય છે તેના પર અંકુશ મૂકે છે અને જે લગ્નને માટે વાડીઓ ભાડે આપવામાં આવતી હોય તેના પર પ્રતિબંધ મૂકે છે, અથવા અમુક માણસોથી વધુ લોકોનો જમણવાર નહીં થાય તેવા આદેશ બહાર પાડે છે. કારણ શું? આપણી પાસે મર્યાદિત અનાજ છે. એક બાજુ લોકોને અનાજ મળતું નથી, બીજી બાજુ સમારંભોમાં આવા ખાદ્ય પદાર્થોનો અનાજનો બગાડ થાય તે આપણને પોસાય તેમ નથી. તો આમ આપણી પાસે જે મર્યાદિત સાધનો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય, કરકસરથી ઉપયોગ કરીએ, બગાડ ન થાય અને મહત્તમ લોકો સુધી તે વસ્તુ પહોંચે તેવા આપણા પ્રયાસ હોય છે. આ પ્રકારનો જે અભ્યાસ છે તેને પણ આપણે અર્થશાસ્ત્રમાં સમાવેશ કરી શકીએ. તો આમ ભારતીય અને વિદેશના જુદા જુદા વિદ્વાન, તત્વચિંતક અને અર્થશાસ્ત્રીઓની અર્થશાસ્ત્રને લગતી જે આપણે વ્યાખ્યાઓ જોઈ તેના પરથી કયા તારણો કાઢી શકાય, તો અહીંયા નીચે આપણે લખેલા છે. જેમાં પહેલું તારણ છે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ. માનવીનું આર્થિક વર્તન, માણસ આર્થિક પ્રવૃત્તિ જ્યારે કરવા જાય છે ત્યારે તેનું વર્તન કેવું હશે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જે માણસના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે કે માણસ શું કરશે, કેવું વિચારશે, ક્યારે વિચારશે.
બીજું વાસ્તવદર્શી અભ્યાસ, જે હકીકત છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. વાસ્તવદર્શી એટલે જે છે તે જ તેના સ્વરૂપમાં પ્રગટ કરવું, તેમાં કોઈ ફેરફાર કરવા નહીં. દાખલા તરીકે વિજ્ઞાનનો નિયમ છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. આ એક સિદ્ધાંત થયો વિજ્ઞાનનો, જે અફર છે. તે જ રીતે અર્થશાસ્ત્ર પણ એક સાયન્સ છે, વિજ્ઞાન છે, અને તે જે પરિસ્થિતિ છે તેને વાસ્તવિક સ્વરૂપમાં જ રજૂ કરે છે. આમ બીજું તારણ આવે છે, અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી છે. તેમાં કોઈ બાબત નવી ઉમેરાતી નથી કે કોઈ કાઢી નાખવામાં આવતી નથી. જે પરિસ્થિતિ છે તેનું વાસ્તવદર્શી ચિત્ર રજૂ કરે છે. ત્રીજું તારણ છે વૈજ્ઞાનિક અભ્યાસની પદ્ધતિ, અનુભવ અને જુદી જુદી અભ્યાસની પદ્ધતિ દ્વારા તેના તારણો કાઢવામાં આવે છે. આમ તે સામાજિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર છે તે સામાજિક વિજ્ઞાન કહેવાય છે, સોશિયલ સાયન્સ કહેવાય છે, કારણ કે તેનો અભ્યાસ કરવાની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. અનુભવોના આધારે અને જુદા જુદા અભ્યાસ દ્વારા જુદા જુદા નિષ્ણાતોએ, અર્થશાસ્ત્રીઓએ જે સિદ્ધાંતો અર્થશાસ્ત્રમાં આપેલા છે, જે બાબતો રજૂ કરેલી છે, તે વિજ્ઞાનના સિદ્ધાંતોની જેમ જ સ્પષ્ટ, વાસ્તવદર્શી અને સાચી હોય છે. અને તેના પરથી આપણે ભવિષ્ય અંગેના અનુમાનો કરી શકીએ છીએ તથા આર્થિક પ્રવૃત્તિને લગતા યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ અને આર્થિક સમસ્યાઓના ઉપાય પણ મેળવી શકીએ છીએ. મિત્રો, હવે આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. અર્થશાસ્ત્ર એટલે શું તેના વિશે થોડો પરિચય મેળવી લીધા બાદ હવે આપણે ચર્ચા કરીએ આર્થિક પ્રવૃત્તિ વિશે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? પ્રકરણની શરૂઆતમાં જ આપણે જેમ જોયું તેમ દરેક મનુષ્ય આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. દિવસભર જે ભાગદોડ આપણને જોવા મળે છે તે તમામ મોટાભાગની મનુષ્યની આર્થિક પ્રવૃત્તિ બાબતમાં જ હોય છે. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પાસા છે. એક છે આવક. કોઈ વ્યક્તિ પોતે નાણું મેળવવા માટે, પૈસા કમાવા માટે, આવક કમાવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે. બીજો છે ખર્ચ. એક વ્યક્તિ માટે જે આવક છે તે બીજા વ્યક્તિ માટે ખર્ચ છે. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણે કોઈ વસ્તુ મેળવવા માટે પૈસા આપીએ છીએ, ચૂકવીએ છીએ, ત્યારે આપણા માટે તે ખર્ચ છે, પરંતુ સામેવાળા વેપારી માટે તે આવક છે. આમ એક વ્યક્તિ માટે આવક છે, બીજા માટે ખર્ચ છે. ત્રીજી બાબત આવે છે, ત્રીજું તત્વ આવે છે, તે છે વિનિમય. આપણે જે આ આપલે કરીએ છીએ, વસ્તુ મેળવીએ, સેવા મેળવીએ અને બદલામાં નાણું ચૂકવીએ, તે પ્રવૃત્તિને આપણે વિનિમય કહીએ છીએ. તો આર્થિક પ્રવૃત્તિના 3 પાસા અથવા તત્વ છે, આવક, ખર્ચ અને વિનિમય. કે આપણે વિનિમયની પ્રવૃત્તિ કરીને આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. જો તેની વ્યાખ્યા જોઈએ તો જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. આપણી દિવસ દરમિયાન ઘણી બધી જરૂરિયાતો હોય છે. સવારમાં ઉઠતાની સાથે જ દૂધની જરૂરિયાત, ખાંડની જરૂરિયાત, સ્કૂટર અને વાહન ચલાવવા માટે પેટ્રોલની જરૂરિયાત, શૈક્ષણિક પ્રવૃત્તિ માટે નોટબુક, પુસ્તકો, રબર, પેન્સિલ, બોલપેન, આપણી અનેક જરૂરિયાતો દિવસભરની યાદી બનાવીએ તો હોય છે. વિવિધ પ્રકારના ખોરાકની જરૂરિયાત. તો જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવા આપણે મેળવીએ છીએ. પરિવહનની સેવા, સંદેશા વ્યવહારની સેવા, ફોનમાં વાતચીત કરીએ તો એ આપણી સંદેશા વ્યવહારની સેવા પૂરી થાય છે અને બદલામાં આપણે તેમાં પણ પૈસા ચૂકવીએ છીએ. તો વસ્તુ કે સેવા મેળવવા માટે આપણે ખર્ચ કરીએ છીએ, સામે બીજો વ્યક્તિ આવક મેળવે છે. આ આવક મેળવવા માટેની પ્રવૃત્તિ હોય કે ખર્ચ કરવા માટેની પ્રવૃત્તિ હોય, તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. જો આપણી પોતાની જ કોઈ દુકાન હોય તો આપણે ત્યાં જઈને વેપાર કરીએ છીએ, તો ત્યાં આપણી હેતુ અથવા ઉદ્દેશ કે પ્રવૃત્તિ આવક મેળવવાની પ્રવૃત્તિ હોય છે. તે જ રીતે શિક્ષક શાળામાં જ્યારે શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવા, ભણાવવા માટે જાય તો બદલામાં તેને વળતર તરીકે પગાર મળે છે, ત્યારે તેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. આમ શિક્ષક દ્વારા શાળામાં ભણાવવું એ આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂત દ્વારા ખેતરમાં જઈને ખેતી કરવી, જેનો ઉદ્દેશ પણ કમાણી કરવાનો, આવક મેળવવાનો છે, આર્થિક પ્રવૃત્તિ છે. હોટલમાં જઈને જમવું, અહીંયા આપણે ખર્ચ કરીએ છીએ, જ્યારે હોટલવાળાને આવક થાય છે. તો હોટલમાં જ્યારે જઈએ આપણે ત્યારે ત્યાં આર્થિક પ્રવૃત્તિ થતી હોય છે.
હવે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. જરૂરી નથી કે આપણે દિવસ દરમિયાન આર્થિક પ્રવૃત્તિ જ કરતા હોઈએ. કેટલીક વૃત્તિ અથવા પ્રવૃત્તિ આપણી બિન આર્થિક હોય છે, જેની વ્યાખ્યા છે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો નથી તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિમાં આપણે કોઈ પૈસા કમાણી કરવાનો, આવક મેળવવાનો ઉદ્દેશ નથી તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. જ્યાં આપણે વિનિમય કરતા નથી તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે કોઈ આપલે થતી નથી અથવા આપલે થાય છે તો તેમાં અવેજ એટલે કે નાણું હોતું નથી, તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. ક્યારે બિન આર્થિક પ્રવૃત્તિ અસ્તિત્વમાં આવે? તો જે પ્રવૃત્તિમાં દયા હોય, પ્રેમ, લાગણી વગેરે તત્વોથી પ્રેરાઈને આપણે પ્રવૃત્તિ કરીએ તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે કોઈ ભિક્ષુક આપણે ત્યાં ઘરે આવે તો આપણે તેને કોઈ વસ્તુ અથવા નાણું આપીએ એટલે કે ભિક્ષા આપીએ, ભેટ આપીએ. કોઈ સગાવાલા હોય અને કોઈ સારો પ્રસંગ હોય તો આપણે તેને ભેટ આપીએ છીએ. દાખલા તરીકે બર્થડે હોય તો કોઈને કોઈ ભેટ હોય, દાખલા તરીકે ઘડિયાળ, વસ્ત્ર. તો આ પ્રકારે જ્યારે આપણે કોઈને ભેટ આપીએ ત્યારે બદલામાં આપણે તેની પાસેથી કશું મેળવવાની અપેક્ષા રાખતા નથી. તે જ રીતે ઘણા બધા વ્યક્તિ જ્ઞાતિમાં, વાડીમાં, મંદિરમાં દાન કરતા હોય છે. તો આ દાન કરવાની પ્રવૃત્તિ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ બંનેનો ભેદ. દાખલા તરીકે શિક્ષક દ્વારા શાળામાં ભણાવવામાં આવે તો ત્યાં તેનો મુખ્ય ઉદ્દેશ પૈસા કમાવાનો છે, પરંતુ એ જ શિક્ષક જો પોતાના પરિવારમાં ઘરે જઈને બાળકોને ભણાવે તો ત્યાં તેનો ઉદ્દેશ પૈસા કમાવાનો હોતો નથી, તો ત્યાં તેની પ્રવૃત્તિ બિન આર્થિક બની જાય છે. તે જ રીતે કોઈ પરિચારિકા એટલે કે નર્સ પોતાની દવાખાનામાં નોકરી હોય અને કોઈ રોગીની સારવાર કરે તો તે આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે ત્યાં દવાખાનામાં તેને પગાર મળે છે, તો તે આર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ તે જ નર્સ પોતાના બીમાર બાળકને ઘરે સારવાર આપે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે ત્યાં તેનો ઉદ્દેશ પૈસા કમાવાનો હોતો નથી. ત્યાં પોતાના પરિવારમાં બાળકની સારવાર તે પ્રેમ, લાગણી અને દયાથી પ્રેરાઈને કરે છે. તે જ રીતે ખેડૂત પોતાના ખેતરમાં જે ખેતી કરીને અનાજ વેચે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ તે જ ખેડૂત પોતાના કોઈ પરિવારના સભ્યને અનાજ કોઈ પણ પ્રકારનું વળતર લીધા વિના ભેટ આપે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. આમ અહીંયા આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો ભેદ સમજી શકીએ કે જે પ્રવૃત્તિની અંદર આવક મેળવવાનો, ખર્ચ કરવાનો અથવા અવેજની પ્રવૃત્તિ થતી હોય, વિનિમયની પ્રવૃત્તિ થતી હોય તો તે આર્થિક પ્રવૃત્તિ છે. જ્યાં દયા, પ્રેમ અને લાગણીથી પ્રેરાઈને પ્રવૃત્તિ થતી હોય તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે, જેનો ઉદ્દેશ ક્યાંય આવક કરવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો હોતો નથી.